ઉંમર વધવાની સાથે શરીરના દરેક અંગની કાળજી લેવી જરૂરી છે. ખાસ કરીને પેટને લગતી તકલીફોને આપણે ઘણીવાર ગેસ કે કબજિયાત સમજીને અવગણતા હોઈએ છીએ, જે આગળ જતાં ગંભીર સ્વરૂપ લઈ શકે છે. તો ચાલો આ વિષય પર વધુ સમજ મેળવવા માટે મળીએ જાણીતા રોબોટિક સર્જન ડૉક્ટર કૌશલ આનંદને. ડૉક્ટર કૌશલ આનંદ, સિનિયર સર્જિકલ ગેસ્ટ્રોન્ટોલોજિસ્ટ અને રોબોટિક સર્જન, ડાયરેક્ટર શૈલ્ય હોસ્પિટલ, અમદાવાદ. આજે આપણે વાત કરીશું જે ઉંમરલાયક કે જેરિયાટ્રિક બહેનો છે, જેમને મોટી ઉંમરમાં પેટના રિલેટેડ જે તકલીફ થતી હોય, તો એ શું કોમન તકલીફ છે, એના માટે શું ઉપાય છે, શું સાવચેતી રાખવી જોઈએ, અને ક્યારે પણ એ તકલીફ થાય તો આપણે ક્યારે ડૉક્ટરને મળવા જવું જોઈએ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ ઉંમરે ન્યુટ્રિશનલ એટલે કે આપણી શારીરિક અશક્તિ, જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણા શરીરનું પ્રોટીન લેવલ ઓછું થવાથી અને આયર્ન લેવલ ઓછું થવાથી આપણને વારંવાર થાક લાગવો, આપણને કામ કરવામાં નબળાઈ આવવી, ભૂખ ઓછી લાગવી, આ બધી વસ્તુ તકલીફ થઈ શકે. જેમાં આયર્નનું પ્રમાણ ઓછું હોવું, એ સિવાય વિટામિન D3 અને B12 ની ઉણપ હોવી અને પ્રોટીનવાળો ખોરાક ઓછો હોવાથી આપણે મસલ અને જે સ્નાયુ છે એ નબળા રહેવા, જેના લીધે આ બધી અશક્તિ થવી. તો જ્યારે પણ અશક્તિ લાગે ત્યારે આ બધા રિપોર્ટ કરવાથી અને તેને પૂરા પ્રમાણમાં પોષણ આપવાથી શરીરને આ તકલીફો દૂર થઈ શકે છે. આ સિવાય રેગ્યુલર વાર્ષિક હેલ્થ ચેકઅપ, જેમાં ડાયાબિટીસ આવવો હોય, થાઇરોઇડ નવી બીમારી આવે, અથવા તો ફેફસા અને હૃદયની તકલીફ હોય, તો એ બધાનું નિદાન કરવું ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ મોટી ઉંમરે સડનલી કબજિયાત થવું, અથવા તો કોન્સ્ટિપેશન થવું, અથવા ડાયરિયા થવા, અથવા તો અચાનક વેટ લોસ થવું, તો એ અથવા તો સંડાસમાં લોહી આવવું, તો એ લક્ષણો એ પેટના આંતરડાના કેન્સર રિલેટેડ એ જોખમી ચિહ્નો હોઈ શકે છે. તો એવી તકલીફમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો અને કોલોનોસ્કોપી, સોનોગ્રાફી અને બીજા બ્લડ ટેસ્ટ અને સ્ટૂલ ટેસ્ટ કરવાથી આપણને તે વસ્તુનું નિદાન થઈ શકે. જો આ રોગનું નિદાન વહેલા થઈ શકે તો તેનાથી આપણે એ રોગને મટાડી શકીએ અને આગળ લાંબુ અને સારું આયુષ્ય આપણે આપી શકીએ છીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પોતાના હેલ્થનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આપણા શરીરને જે પણ તકલીફો થતી હોય તેને અવગણના ના કરવી જોઈએ અને તેના માટે આપણે ડૉક્ટરની સલાહ લઈ અને સારી લાઈફસ્ટાઈલ, હેલ્ધી લાઈફસ્ટાઈલ, પૂરતા પોષક તત્વોવાળો ખોરાક અને શ્રમ એ કરવાથી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ અને લાંબુ જીવન જીવી શકીએ છીએ. જો હવે જ્યારે કોઈ પણ પેટની સિરિયસ બીમારી છે, જેવી રીતે પેટમાં ચાંદા પડવા, અથવા તો અલ્સરેટિવ કોલાઇટિસ, અથવા તો પેટના કેન્સરની બીમારી થાય, તો તે વખતે રેગ્યુલર ટ્રીટમેન્ટ સાથે આપણે માનસિક રીતે સક્ષમ રહેવું પડે. કારણ કે જે પેટની તકલીફ છે એ બ્રેન સાથે જોડાયેલી છે. એટલે આપણે બ્રેન પ્રમાણે આપણી જો રોગ માટેની સમજ છે આપણને છે, અમુક રોગ છે જે લાંબો સમય રહેતા હોય છે, એ લાંબો સમય રોગ રહેતો હોય તો એ વખતે આપણી માનસિક સ્વસ્થતા રાખવી અને ડૉક્ટરના સૂચન પ્રમાણે રેગ્યુલર દવાઓ અને સાથે ખોરાક અને એને ન્યુટ્રિશન એ હેલ્ધી રાખવું એ બહુ જ જરૂરી હોય છે. ઉંમર સાથે કોઈ પણ તકલીફ લાંબો સમય રહે તો હતાશા આવવી, નિરાશા આવવી, અથવા તો ડિપ્રેશન થવું એ ઘણું કોમન હોય છે. પણ એક વખત એ
ટ્રીટમેન્ટ સારી રીતે થવાથી અને રોગ મુક્ત થવાથી પાછું હેલ્ધી લાઈફસ્ટાઈલ આપણે જીવી શકીએ છીએ. એટલે રોગ માટેની સંપૂર્ણ માહિતી ડૉક્ટર પાસેથી મેળવ્યા પછી અને પેશન્ટ તરીકે તમારી ફરજ એ છે કે જે ડૉક્ટરે સલાહ આપી હોય એ મુજબ ખોરાક લેવો, એ મુજબ દવાઓ લેવી, એ મુજબ રેગ્યુલર એમનો ફોલોઅપ કરવું અને જે પણ જરૂરી ટેસ્ટ અને ટ્રીટમેન્ટ હોય તે કરાવવી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે માનસિક રીતે કમ્પ્લીટલી સ્વસ્થ રહેવું અને એ સ્વસ્થ રહેવાથી જ માનસિક સ્વસ્થતાથી જ આપણે એ રોગમાંથી બહાર આવી શકીએ છીએ અને પાછું નોર્મલ લાઈફ જીવી શકીએ છીએ. ધન્યવાદ. ડૉક્ટરની વાત પરથી સમજાયું ને કે નિયમિત ચેકઅપ અને સમયસરની સારવાર જ તમને મોટી બીમારીઓથી બચાવી શકે છે. હવે જ્યારે પણ પેટમાં કોઈ અસાધારણ ફેરફાર કે સમસ્યા જણાય તો તેને સામાન્ય સમજી અવગણશો નહીં. સાવચેત રહો, સ્વસ્થ રહો.